હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 12 માટે 30મી ડિસેમ્બર 2021ના રોજ યોજાનાર યુનિટ ટેસ્ટ 2 માટેનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને અનુરૂપ ગત વર્ષના યુનિટ ટેસ્ટ 4ના પેપરનો અભ્યાસ કરીશું, જેથી આપણને આઈડિયા આવે કે કયા પ્રકારનો અભ્યાસક્રમ હોય છે અથવા કયા પ્રકારની એની પેપર સ્ટાઇલ હોય છે અને કઈ રીતે આપણે ઓછા સમયમાં એટલે કે 1 કલાકમાં પૂરેપૂરા 25 માર્ક્સ કઈ રીતે મેળવી શકીએ। સૌથી પહેલાં આપણે પેપર સ્ટાઇલનો અભ્યાસ કરીશું તો કઈ રીતના પેપર હોય છે। તો જોઈ રહ્યા છે સેક્શન એ છે અને શું આપણને સૂચના આપી છે જોઈએ, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 1 કલાકનો સમય છે। આ ગત વર્ષનું પેપર છે, પણ યુનિટ ટેસ્ટ 2 તમે જ્યારે શાળામાં આપવાના છો ત્યારે તમને એની પેપર સ્ટાઇલ ખબર હોવી જોઈએ અથવા કઈ રીતે ઓછા સમયમાં આપણે પેપર પૂરું કરી શકીએ અને 25માંથી 25 માર્ક મેળવી શકીએ, એના માટે ખાસ આ વિડીયોને તમારે અંત સુધી જોવો જરૂરી છે। ટ્રુ એન્ડ ફોલ્સ કેટલા માર્ક્સ? 2 માર્ક્સનો છે। શું હોય છે અહીંયા થોડાક વાક્ય આપ્યા છે, અહીંયા આપણને 2 આપ્યા છે। આપણને ખબર છે એ પ્રમાણે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના પ્રશ્નો છે, હાલ 2 માર્ક્સ છે। આપણી પાસે જે પણ ડેટા આપણને અહીંયા આપેલી છે એ આપણે ટેક્સ્ટ બુકને અનુરૂપ હોવી જરૂરી છે। કદાચ જાહેર જીવનમાં અથવા અન્ય સ્ત્રોત માટે ખોટી હોઈ શકે છે, પણ આપણી ટેક્સ્ટ બુક માટે એટલે કે આપણી એક્ઝામ માટે ટેક્સ્ટ બુકને જ આપણે ફોલો કરવાની છે કે ટેક્સ્ટ બુકમાં જે માહિતી છે એ પ્રકારેના જ વાક્યો ખરા છે, બાકીના બધા ખોટા। જોઈએ શું કહે છે। ધ રેડ એન્ટ્સ, જે લાલ કીડીઓ જે છે, ધ રેડ એન્ટ્સ શું કરે છે? રેડ એન્ટ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ટ્સ એઝ સ્લેવ। હવે આપણને આખી સ્ટોરી ખબર છે। જે લાલ કીડીઓ જે છે એ કાળી કીડીઓના દર પર હુમલો કરે છે, ઈંડાઓને ત્યાંથી ચોરી લે છે, પોતાના ઘરે રાખે છે, સેવન કરે છે, એમાંથી જે બચ્ચા નીકળે છે એને પોતાના નોકર તરીકે રાખે છે અને પોતે એના માસ્ટર બની જાય છે, પોતે એની પીઠ પર બેસે છે, સવારી પણ કરે છે। તો એ રીતે કહી શકાય કે આ વાક્ય બિલકુલ ખોટું છે, કારણ કે આપણને ખબર છે કે ધે અથવા ધ રેડ એન્ટ્સ કીપ, ડુ નોટ કીપના બદલે કીપ ધ બ્લેક એન્ટ્સ એઝ સ્લેવ આવવું જોઈએ। એટલે હાલ વાક્ય કેવું છે? ફોલ્સ છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણને એવું થાય છે કે ફોલ્સનો સ્પેલિંગ અહીંયા ભલે લખ્યો છે, આપણે કદાચ ખોટો લખી નાખીએ છીએ, તો આપણે યાદ રાખીશું FALSE અને આવા ખરા ખોટાની ચિહ્નોની નિશાની કરવી નહીં। બીજો જે છે ધ અમ્બ્રેલા એન્ટ્સ, જે અમ્બ્રેલા કીડીઓ છે, આપણને ખબર છે કે એક પ્રકારની એવી કીડીઓ કે જે પોતાના માથા પર પેલા પાના લઈને ફરે છે, પોતાના ઘરે લઈ જાય છે, ત્યાં એને ચ્યુઇંગ કરે છે, ચાવે છે અને એને રાખે છે, એની બેડ બનાવે છે, પાથરે છે, પછી એમાં ફંગસ થાય છે, પછી એને ખાય છે। આને કહેવાય અમ્બ્રેલા એન્ટ્સ। એ શું કરે છે? ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા। બિલકુલ સાચી વાત છે, સાઉથ અમેરિકામાં જ રહે છે, પણ છતાંય મારા વિડીયો પર યુટ્યુબ પર થોડાક વિડીયો મૂક્યા છે જેમાં ટ્રુ એન્ડ ફોલ્સને પણ સમજાવવાનો પ્રયત્ન કરો છે, ચોક્કસ એ પણ એકવાર જોઈ લેશો। આગળનો પ્રશ્ન શું છે? ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ। અહીંયા શું છે કે સૌથી નજીકનો એટલે કે એક રીતે કહી શકાય સમાનાર્થી શબ્દ શોધવાનો છે। ખાસ બહુ જ સરળ છે। 3 નંબર રેલિશ। રેલિશ એટલે શું છે? રેલિશ એટલે આપણને ખબર છે પેલી કીડીઓ જે છે એ પેલી બીજ જે છે, માખીઓને પોતાના ઘરે રાખે છે અને એને દબાવે છે બંને સાઈડથી, અને એમાંથી જે મધ જેવું પ્રવાહી નીકળે છે એને એન્જોય કરે છે અને રેલિશ કરે છે, લહેજત ઉઠાવે છે। તો કેરી અને લિફ્ટ આપણને ખબર છે ઊંચકવું છે, ફીડ એટલે પોષવું, પણ એન્જોય રેલિશ કરે છે, એન્જોય કરે છે, બિલકુલ સાચું વાત છે, એન્જોય કરે છે। 4 નંબર ઇન્ડોલેન્ટ એટલે આળસુ અથવા પડી રહેવું, કોઈ કામ ન કરવું। એક્ટિવ તો ખોટી વાત છે, બિઝી પણ ખોટી વાત છે, એનર્જેટિક આપણને ખબર પડે છે। લેઝી એટલે આળસુ। હવે જવાબ કઈ રીતે લખવો એની વાત કરી દઈએ તો આપણે લખવાનો છે 3 નંબર રેલિશ, અને બાકીના કોઈ ઓપ્શન લખવાના નથી, સીધો જ જવાબ। એ જ રીતે ઇન્ડોલેન્ટ, તો બીજા ઓપ્શન જે લખવાના નથી, સીધો લેઝી આ રીતે લખવાનું છે, એટલે પૂરેપૂરા માર્ક્સ મળશે। લેંગ્વેજ ફંક્શન હવે આવી રહ્યા છે। સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ। કૌંસમાંથી આપણે પસંદ કરવાના છે એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ। ખાસ યાદ રાખવાનું છે, અહીંયા સૂચના જ આપી છે રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, એટલે વાક્યો લખવાના છે અને પછી તમારે જવાબ લખવાનો છે। બોર્ડની પરીક્ષાની જો આપણે વાત કરી રહ્યા છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે વાક્ય લખ્યા પછી જવાબ લખવો ફરજિયાત છે, નહીંતર માર્ક્સ મળશે નહીં, ભલે તમારો જવાબ સાચો છે, કારણ કે સૂચના લખી છે કે રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, વાક્યની સામે જ જવાબ બિલકુલ સામે લખવાનો છે, એટલે કે ટૂંકમાં નીચે લખવાનું, પણ એ વાક્ય લખવું ફરજિયાત છે। લેંગ્વેજ ફંક્શન માટે પણ મેં વિડીયો મૂકેલા છે, તમને મજા આવે, ગમે અથવા તમને યોગ્ય લાગે તો એ વિડીયો પણ તમે જોઈ શકો
જો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ ઉપલબ્ધ છે. 5 નંબરનો પ્રશ્ન શું છે જોઈએ. હાઉએવર રીચ હેનરી વોઝ. હવે ખાસ આપણે લેંગ્વેજ ફંક્શન જે બ્રેકેટમાં આપ્યા છે ને એકવાર અભ્યાસ કરી લઈએ તો તમને મજા આવશે. કમ્પેરિંગ એટલે શું? એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એટલે તુલના હશે, જેને આપણે ઇંગ્લિશમાં ડિગ્રી તરીકે ઓળખીએ છીએ, અથવા 8, 9, 10માં ભણ્યા હશો ડિગ્રી. સુપરલેટિવ છે કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ પોઝિટિવ ડિગ્રી, અથવા તુલના કરવાની હોય. એક વ્યક્તિ વસ્તુ કે પદાર્થની અન્ય વ્યક્તિ વસ્તુ કે પદાર્થ સાથે તુલના હોય એને આપણે કમ્પેરિઝન કહીશું. એક્સપ્રેસિંગ ટાઈમ એટલે શું? સમયની નિર્ધારિત સમયની વાત હોય, જેમ કે જ્યારે, ત્યારે, હમણાં, તરત જ, મોડેથી, આને કહેવાય સમય. સમયના લગતી વાત હોય. ઇંગ્લિશમાં આપણે વેન, નો સુનર, ડીડ, એઝ સૂન એઝ, ટીલ, અનટીલ, બરાબર આવા શબ્દો છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ થાય છે વિરોધ. ફોર એક્ઝામ્પલ, તમે ખૂબ જ મહેનત કરી અને તમે નપાસ થયા, તો એની વાત કરી કે તમે મહેનત કરી છે, એક સીધી લીટીમાં ગયા છે પણ નપાસ થયા છે, એટલે કે વિરોધ બતાવે છે. કારણ કે મહેનત કરનાર તો પાસ થાય, તો વિરોધ બતાવે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ માટે આપણી પાસે છે હાઉએવર, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ, યેટ, સ્ટીલ. આવા બધા ઘણા બધા લેંગ્વેજ એલિમેન્ટ છે, મેં વિડીયો પર મૂકેલા છે યુટ્યુબ પર, તમે એમાંથી પણ અભ્યાસ કરશો. 5 નંબર છે હાઉએવર. હાઉએવર એ છતાં પણ. શું છતાં પણ છે? રીચ હેનરી વોઝ. હેનરી છે ને રીચ છે. હી વોઝ નોટ હેપી. એ ખુશ નથી. જો પૈસાદાર છે છતાં પણ ખુશ નથી. એક રીતે કહી શકાય કે પૈસાદાર વ્યક્તિ તો ખુશ હોવું જોઈએ, તો એનો મતલબ કે વિરોધ દર્શાવે છે. પૈસાદાર છે, પૈસા તો છે પણ હેપી નથી, એટલે વિરોધ. વિરોધવાળું ક્યાં દેખાય છે? ભાઈ કમ્પેરિંગમાં ના આવે, ટાઈમમાં નથી, કોન્ટ્રાસ્ટમાં છે. જવાબ લખતી વખતે 5 નંબરનું વાક્ય હાઉએવર રીચ હેનરી વોઝ હી વોઝ નોટ હેપી લખીને એનો આન્સર તમે નીચેના સેન્ટેન્સમાં ENS કરીને લખી શકો છો, પણ યાદ રાખશો વાક્ય લખવું ફરજિયાત છે. 6 નંબર. નો સુનર ડીડ મેડમ કોલ મી. જેવો કે મેડમે મને ફોન કર્યો કે તરત જ આઈ રશ ટુ હર. બરાબર, હું તેમની પાસે ગયો છું. સમયની વાત કરી છે, તમને ખબર જ પડશે. જેવો મને બોલાવ્યો તેવો હું ગયો તરત જ. કમ્પેરિંગ તો કોઈ છે નહીં. ટાઈમ આપણને આપેલો છે. નો સુનર ડીડ. આ એલિમેન્ટ પણ તમને જો યાદ રહે તો ખૂબ જ સરળ છે, અથવા તમને જો વાક્યનું ભાષાંતર આવડે તો કદાચ ખૂબ જ આસાનીથી તમને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. 2 માર્ક્સના આ પ્રશ્નો છે. આઈડેન્ટિફિકેશન કરવાની છે એક પ્રકારે લેંગ્વેજ ફંક્શનને, પણ બ્રેકેટમાં એના જવાબ આપેલા છે. હવે છે લેંગ્વેજ ફંક્શન જ છે, પણ અહીંયા રિસ્પોન્સ પણ છે, એટલે કે બંને વસ્તુ અહીંયા હોવી જોઈએ. જોઈએ શું કહે છે? સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સીસ. શું છે કે આપણને લેંગ્વેજ ફંક્શન જે આપેલા છે એને અનુરૂપ અને રિસ્પોન્સ એટલે કે વાક્ય જે ઉપરનું છે એને બંને હોવું જોઈએ. રિસ્પોન્સ પણ હોવો જોઈએ અને લેંગ્વેજ ફંક્શનનો પણ યુઝ થયેલો હોવો બિલકુલ જરૂરી છે. એવું આપણે વાક્ય ઓપ્શન જે છે વિકલ્પો 4 છે એમાંથી શોધવાનું છે. તો શું વાક્ય છે? સૂચના શું છે જોઈ લઈએ ફરી એકવાર. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ. ફક્ત એવું કીધું છે કે સિલેક્ટ કરો અને લખો, વાક્યની સામે લખો, એવી કોઈ સૂચના નથી. 2 માર્ક્સનો પ્રશ્ન છે. શું કહે છે પરિમલ? 7 નંબર. પરિમલ, ડુ યુ નો રિતેશ. તું રિતેશને ઓળખે છે એવું કહે છે. ડુ યુ નો રિતેશ. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન માટેનું લેંગ્વેજ એલિમેન્ટ આપણને ખબર છે હુ. હુ વાળા કેટલા છે પહેલાં જોઈએ. આઈ ડોન્ટ નો હિમ. હું એને જાણતો નથી. બરાબર છે, જાણતા જ નથી ભાઈ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન હોવું જોઈએ. એ વ્યક્તિ કેવો છે, કોણ છે, એના વિશે વાત કરી હોય તો આપણે કહીશું એને ડિસ્ક્રાઇબ કર્યું છે, વર્ણન કરેલું હોવું જોઈએ. હી ઇઝ એન આઈડિયલ સ્ટુડન્ટ, કહે છે કે એ એક આદર્શ વિદ્યાર્થી છે. ઓફ અવર સ્કૂલ. હુ, જો અહીંયા દેખાય છે, હુ લિવ્સ ઇન વિલેજ, જે ગામડામાં રહે છે. વ્યક્તિનું વર્ણન છે. કોની વ્યક્તિ છે? રિતેશની વાત શું કરી છે? અહીંયા હીના બદલે આપણે કહીએ કે રિતેશ ઇઝ એન આઈડિયલ સ્ટુડન્ટ, એક આદર્શ વિદ્યાર્થી છે. ઓફ અવર સ્કૂલ હુ લીવ્સ ઇન અ વિલેજ, જે હમણાં આ ગામડામાં રહે છે. બિલકુલ સાચું છે. બી ઓપ્શન સાચો છે. આગળનું જોઈ લે. અવર સ્કૂલ ઇઝ અ પોપ્યુલર સ્કૂલ ઇન અવર ટાઉન. હવે અહીંયા તો આપણે વાત કરી રહ્યા છીએ કે વ્યક્તિ તો છે જ નહીં, અહીંયા તો સ્કૂલની વાત કરી છે. બરાબર. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહી શકાય, પણ એમાં વેર આવે, એટલે હાલ જોવા જઈએ તો આ સ્કૂલની વાત છે, વ્યક્તિની વાત તો છે જ નહીં. ધ ટીચર્સ ટીચ વેરી વેલ. હવે આના રિસ્પોન્સ તો ક્યાંય છે નહીં. રિસ્પોન્સ પણ આપણને કીધું છે, રિસ્પોન્સ એ નથી, એટલે આ લેંગ્વેજ ફંક્શન છે. પ્રશ્ન એવો છે કે ડુ યુ નો રિતેશ. તમે રિતેશને જાણો છો, ઓળખો છો, એવું પ્રશ્ન છે. અને આ શું કહે છે? તો ધ ટીચર ટીચ વેલ. હવે આને કંઈ લેવા દેવા લાગતું નથી. બી ઓપ્શન બિલકુલ કરેક્ટ છે. આગળ વધીએ. 8 નંબરનું જે સેન્ટેન્સ છે એનો અભ્યાસ કરીએ. શું કહે છે? નિકિતા,
હાઉ શેલ આઈ રીચ કાંકરિયા, કાંકરિયા હું કઈ રીતે પહોંચીશ, બરાબર છે, હાઉ શેલ પહોંચીશ, પ્રશ્નાચિહ્ન પણ આપ્યું છે. અને અહીંયા આપણને કન્ડિશન, કન્ડિશન એટલે શરત, શરત માટે આપણને ઇંગ્લિશની જો વાત કરીએ તો આપણી પાસે છે જો તો, જો ગુજરાતીમાં કહીએ તો જો તો, એને ઇંગ્લિશમાં કહીએ ઇફ, આપણને ખબર છે ઇફ, અનલેસ, બરાબર છે, અથવા હેડ જે વાક્યની શરૂઆતમાં હોય તો હેડ અને પ્રોવાઇડેડ. આ પ્રકારના થોડાક શબ્દો આપણને યાદ છે, લેંગ્વેજ એલિમેન્ટ છે, મેં વિડીયોમાં પણ મૂકેલા છે. તો ઇફ, અનલેસ હોય, હેડ અથવા પ્રોવાઇડ વાક્યની શરૂઆતમાં હોય અને ઉપર જે વાક્ય આપ્યું છે આપણને આ પ્રકારે એનો રિસ્પોન્સ પણ હોય તો બિલકુલ સાચો જવાબ હોઈ શકે છે. તો જોઈએ ઇફવાળા કેટલા છે. ધો છે, ટેક છે, યુ અને ઇફ. ઇફવાળું છે એક જ છે એટલે કદાચ ચોક્કસ સાચું હશે, પણ આપણે એ જોઈ લઈએ. શું કહે છે એ, ધો યુ હાયર ઉબેર, જે અહીંયા ઉબેર નામની જે ગાડી છે નોર્મલ આપણને ખબર છે ભાડે મળે છે, તો એને તમે હાયર કરી છે. યુ વિલ નોટ રીચ કાંકરિયા ઇન ટાઈમ. ધો એટલે છતાં પણ, અને છતાં પણ એટલે કન્ડિશન, કોન્ટ્રાસ્ટમાં સોરી કોન્ટ્રાસ્ટ છે. ધો ઓલ ધો ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ વાળું જે છે ધો ઓલ ધો ઇવન ધો એટલે કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધવાળું છે. એટલે ટૂંકમાં એ જવાબ આપણો બિલકુલ ખોટો છે, કારણ કે એ તો કોન્ટ્રાસ્ટમાં આવે. બીજું જોઈએ બી, ટેક આઈધર, આઈધર ઉબેર ઓર સિટી બસ, આઈધર ઓર એક્સપ્રેસિંગ ચોઇસ, આઈધર ઓર, નાઈધર નોર, આઈધર, નાઈધર, ઓર અને નોર આવું બધું આવે એને કહેવાય એક્સપ્રેસિંગ ચોઇસ, એટલે બી પણ આપણો ખોટો છે. સી જોઈએ, યુ શુડ હાયર અ ટેક્સી વિથ અ વ્યૂ ટુ. જો એક તો શુડ આપ્યું છે, તમારે આ કામ કરવું જોઈએ એટલે ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ પણ છે, અને વિથ અ વ્યૂ ટુ એટલે એક પ્રકારે પર્પઝ પણ છે, પણ આપણી પાસે કન્ડિશન માગી છે એટલે આ પણ ખોટું છે. અને કન્ડિશન માટે ઇફ બિલકુલ સાચું છે. ઇફ યુ હાયર ઉબેર, આ તમે ઉબેરને તમે ટૂંકમાં હાયર કરશો, ભાડે લેશો, યુ વિલ રીચ કાંકરિયા, તમે કાંકરિયા પહોંચી જશો. આપણો જવાબ છે ડી, બિલકુલ સાચો છે. આગળનું છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ અથવા ફ્રેઝિસ એઝ ધેર આન્સર. શું કરવાનું છે? 2 માર્ક્સનો પ્રશ્ન. પ્રશ્ન આપણને આપેલો છે, જેમ કે અહીંયા લખ્યું છે ડ્રાઈવર એન્ડ્સ આર ડેન્જરસ. ખૂબ જ સરળ હોય છે વિદ્યાર્થી મિત્રો, મેં WH વર્ડ્સના વિડીયો પણ મૂકેલા છે. શું કરવાનું છે આપણે? સૌથી પહેલાં તો અંડરલાઇન ક્યાં છે જોવાની છે. અંડરલાઇન જે છે એ આપણો જવાબ છે, અને જવાબ જ્યારે હોય ત્યારે પ્રશ્નમાં એ ના હોય. આ પહેલી એની લાક્ષણિકતા છે કે જવાબ છે જેની નીચે અંડરલાઇન છે એ જવાબ છે, તો પ્રશ્નમાં હોય જ નહીં. તો ડેન્જરસ જે છે એ શબ્દ જો કોઈ પ્રશ્નમાં હોય તો એને આપણે પહેલાં જ કાઢી નાખવાનો છે કે ભાઈ આ આવે નહીં. હવે જોઈએ કે ડેન્જરસ માટે કયા કયા બાકી રહ્યા છે. તો પહેલું છે વેર. વેર એટલે ક્યાં, ક્યાં એટલે એનો જવાબ સ્થળ હોવો જરૂરી છે. હવે ડેન્જરસ કોઈ સ્થળ તો છે નહીં એટલે એ ના આવે. હાઉ એટલે કેવી રીતે. હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ, હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ કેવા છે, તો કેવા છે એ છે, આ સાચો હોઈ શકે છે, પણ આપણે એ પણ આ જોઈ લઈએ. સી શું છે કે છે હુ આર ડ્રાઈવર એન્ડ્સ, કોણ છે, કોણ છે તો કરતા હોય. મેં WH વર્ડ્સમાં પણ શીખવાડ્યું છે હુ એટલે એનો કરતા. કરતા માટે આપણે વાત કરીએ તો હુ જવાબ ક્યારે સાચો પડે, જો ડ્રાઈવર એન્ડ્સની નીચે અંડરલાઇન હોત તો આપણો સી સાચો થાત, પણ હાલ ડેન્જરસની નીચે છે તો કેવી છે, તો જુઓ ઘાતકી છે તો હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ, બરાબર, એટલે આપણો જવાબ છે બી. 10 નંબરના પ્રશ્નને સમજૂતી મેળવીએ. યુ શુડ થિંક ટ્વાઇસ. ટ્વાઇસ એટલે 2 વખત. 2 વખત આપણે જો જવાબ છે તો કેટલી વખત જોઈએ. યુ શુડ થિંક ટ્વાઇસ, 2 વાર તમારે વિચારવું જોઈએ. બિફોર યુ સ્પીક, તમે બોલો એના પહેલાં 2 વાર વિચારવું જોઈએ. કેટલી વાર? 2 વખત અથવા 2 વાર. હવે આપણને ખબર છે 2 વાર તો કેટલી વાર, તો કેટલી વાર માટે જોઈએ ક્યાં છે વેન એટલે ક્યારે. હવે ક્યારે નહીં કેટલી વાર છે તો ખોટો છે. હાઉ ઓફન, હાઉ ઓફન એટલે કેટલી વાર. શુડ યુ થિંક, બરાબર છે. બિફોર યુ સ્પીક બિલકુલ કરેક્ટ છે, પણ આગળના પણ જોઈ લેવા જોઈએ. હાઉ શુડ કેવી રીતે બોલવું જોઈએ. હાઉ શુડ યુ થિંક વિચારવું જોઈએ. બિફોર યુ સ્પીક, બરાબર, એવું તો કશું છે ને, 2 વાર છે. વોટ શુડ યુ ડુ, શું કરવું જોઈએ, તો થિંક ટ્વાઇસ કરવું જોઈએ. ખરેખર થિંક ટ્વાઇસ હોત ને તો બરાબર પડે, પણ હાલ આપણો જવાબ છે હાઉ ઓફન, કેટલી વાર, કારણ કે ફક્ત ટ્વાઇસના નીચે અંડરલાઇન છે. બી જવાબ બિલકુલ સાચો છે. સેક્શન એ અહીંયા પૂરો થાય છે. સેક્શન બીની આપણે વાત કરીશું. સેક્શન બી
જોઈએ શું છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 4 માર્ક્સના પ્રશ્નો છે. અહીંયા આપણને ખબર છે પેરેગ્રાફ આપેલા છે. પેરેગ્રાફની બિલકુલ નીચે પ્રશ્નો છે. ટેક્સ્ટ બેઝડ છે, ટેક્સ્ટ પર આધારિત છે, ખૂબ જ સરળ હોય છે. ખાસ જે કામ કરવાનું છે એ પહેલું કામ આપણે એ કરવાનું છે કે પેરેગ્રાફને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું અને પ્રશ્નને પણ વ્યવસ્થિત સમજીશું. મેં WH વર્ડ્સના વિડીયો મૂકેલા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો કે જ્યાં સુધી તમને પ્રશ્ન શું છે એ નહીં ખબર પડે ત્યાં સુધી તમે જવાબ લખવામાં લોચા મારશો. એટલે આપણે ધ્યાન રાખીશું કે પ્રશ્ન પણ આપણને ખબર પડે. તો જોઈએ પેરેગ્રાફ શું કહેવા માગે છે. ધ રેડ એન્ડ્સ એટ ધ ટોપ. અહીંયા શું છે, કીડીઓ જે છે આપણને ખબર છે ખાડામાં છે ને ઉપર ચડવામાં એક લપસણી જગ્યામાં થોડાક પ્રોબ્લેમ્સ છે. તો શું થઈ રહ્યું છે, ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ. હવે એમાંની જે કીડી છે ને એ ઉપર ગઈ છે, પોતાના રાફડા સુધી પહોંચી અને ત્યાં જઈને એને મેસેજ શેર કર્યો કે ભાઈ અહીંયા ખાડામાં થોડાક પ્રોબ્લેમ છે. એટલે બધી કીડીઓ હવે એ ઉપર આવી ગઈ છે અને હવે નીચે જે છે એક સાંકળ બનાવશે અને નીચેની જે લોડ લઈને કીડીઓ ઊભી છે, વજન લઈને ઊભી છે, એને ઉપર ચડાવશે. તો શું કહે છે, ધ રેડ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન. હવે નીચેની તરફ સરકી રહી છે, આમ પૂંઠ પકડીને. પાછળ આવશે વાક્યમાં, પૂંઠ પકડીને, બેકવર્ડ જે પાછળનો ભાગ છે પકડીને શું કહે છે, ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, ઈચ હોલ્ડિંગ. અને શું પકડી રહી છે, ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. બરાબર છે, એક કીડી જે છે ને એ બીજી કીડીની પૂંઠ પકડીને ઊભી છે. ઇન ધીસ વે. અને આ રીતે શું બન્યું ભાઈ, ઇન ધીસ વે એન એન્ટ ચેન. અહીંયા આપણે એક રીતે વાત કરીએ છીએ, એક ખાડો છે અને અહીંયાથી આ ઉપર ચડી રહ્યા છે આ લોકો. અહીંયા લપસની જગ્યા છે, એક કીડી ટ્રાય કરીને ઉપર જતી રહી છે, એના દરમાંથી બીજી કીડીઓ આવી ગઈ છે અને અહીંયાથી હવે આ એક સાંકળ બનાવી રહી છે. અને એક કીડી જે છે ને એ બીજી કીડીની પૂંઠ પકડીને, એટલે ઉપરથી આમ સાંકળ બનાવીને નીચે આવી ગઈ છે. તો આ રીતે એક સાંકળ બની છે. તો શું કહે છે, ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મડ વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ઇન ધ સ્ટીપ સાઇડ. બરાબર, જે લપસની જગ્યા છે, એકદમ ઢાળવાળી જગ્યા છે, ત્યાં આ લોકોએ સ્લોલી ડ્રોપ કર્યું છે. એટલે એકબીજાની પૂંઠ પકડીને છેક સુધી નીચે સુધી સાંકળ બનાવી છે. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. વજન સાથેની પેલી કીડીઓ જે ઊભી છે, દે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેન. તો બાકીની કીડીઓ શું કરશે, હવે વજન સાથે પેલી કીડીઓની જે સાંકળ બનાવી છે, આ રીતે વાત કરીએ તો આ સાંકળ પર બાકીની કીડીઓ જે નીચે છે એ ઉપર આ રીતે જશે અને આ રીતે ટૂંકમાં એ જે લપસની જગ્યા છે, જે સ્ટીપ જે છે સાઈડ જે છે એને ક્રોસ કરશે. તો શું કહે છે, ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને આ રીતે ટોપ પર પછી પહોંચી જાય છે. હવે પ્રશ્ન જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી કહું છું, પ્રશ્નની ખબર નહીં પડે તો જવાબમાં લોચા ગોથા મારશો તમે. શું છે જોઈએ. ડીડ ધ એન્ટ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇન્ટુ ધ પીટ. શું ધ એન્ટ્સ જે છે ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇન્ટુ ધ પીટ. પીટ એટલે ખાડામાં બેકવર્ડ ટૂંકમાં ક્લાઇમ્બ ડાઉન કર્યું. તો પ્રશ્નનો જવાબ છે યસ. જો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે છે, ખાસ કરીને જે એવરેજ વિદ્યાર્થી મિત્રો છે કે જેમને પ્રશ્ન નથી ખબર પડતી, ક્યાંકથી લાઈન શોધી નાખે છે, સાહેબ આ લાઈન છે સાચી, પેલી અને ભાઈ પ્રશ્ન શું છે કે શું આવું થયું કે નહીં. તો યસ જવાબ છે, બિલકુલ જવાબ છે યસ. હવે આ યસ તો ક્યાંય દેખાતો નથી સાહેબ, એટલે યસ જોવાનું છે. ખાસ WH વર્ડ્સનો તમે અભ્યાસ એકવાર ફરી કરશો તો તમને ખબર પડશે કે જે હેલ્પિંગ વર્બ છે, જેમ કે એમ ઇઝ આર, બરાબર, એમ ઇઝ આર, વોઝ વેર છે, અથવા શેલ વિલ છે, અથવા ડીડ ડઝ ડુ છે, એ જો વાક્યની શરૂઆતમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં આવે, જેને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કહી શકીએ, જેને યસ નો વાળા ક્વેશ્ચન કહી શકીએ, જો એવા હોય તો જવાબ યસ કે નોમાં આવે. એના માટે પેરેગ્રાફમાં જવાબ શોધવાનો હોતો નથી. બીજો પ્રશ્ન શું છે, હાઉ વોઝ ધ એન્ટ ચેન ફોર્મડ. બરાબર, એન્ટ ચેન કઈ રીતે ફોર્મ થઈ તો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને દેખાય છે એન્ટ ચેન, બરાબર, પણ આપણે જવાબ શોધવાનો છે કઈ રીતે બની. તો એનો જવાબ આગળ છે. તો ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ધ પીટ બેકવર્ડ, ઈચ હોલ્ડિંગ, અહીંયા છે ઈચ હોલ્ડિંગ એન્ડ ટેલ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. ઇન ધીસ વે એન્ટ ચેન વોઝ સૂન ફોર્મડ. બરાબર, આટલે સુધી આપણો જવાબ કહી શકાય. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે, જવાબ લખતી વખતે લોચા એ મારે છે કે અહીંથી સ્ટાર્ટ કરશે, પણ જવાબ ખરેખર એની આગળ છે. એટલે આપણે શું કરવાનું છે ભાઈ, આટલેથી જવાબ લખવાનો છે. એટલા માટે અમે કોઈ ચેન્જ નથી કર્યા અથવા જવાબ ટાઈપ નથી કરેલો, કારણ કે એવરેજ વિદ્યાર્થી મિત્રો તો પેરેગ્રાફમાંથી જવાબ શોધે છે. તો આપણે એ પણ અહીંયાથી કરી શકાય કે આ રીતે જવાબ લખવાનો છે. બિલકુલ યાદ રાખશો કે વાક્યનો જવાબ પાછળ નથી, આમ પાછળની તરફ નથી, આગળની તરફ છે. આગળના પ્રશ્નો જોઈએ. સચ બિહેવિયર, આવું વર્તણૂક,
શોઈંગ ધ એડેપ્ટનેસ હોશિયારી કોને ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ ધ્યાનમાં પડ્યું છે એન્ડ સ્ટડીડ બાય મેની ઘણાએ આનો અભ્યાસ કર્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ હવે વિજ્ઞાને શોધ્યું છે શું શોધ્યું છે સમથિંગ્સ થોડીક વસ્તુ અબાઉટ એન્ટ લાઈફ કીડીઓના જીવન વિશે વિચ સીમ ટુ શો જે દર્શાવે છે દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર આ જે નાની જે જીવડાઓ છે જીવજંતુઓ છે ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ ખૂબ જ હોશિયાર છે અને માનવ જાત જે હોશિયારી છે એની બિલકુલ નજીકની વાત છે. એટલે કીડીઓ આપણા જેટલી હોશિયાર છે એવું સાયન્સે શોધ્યું છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ બધા જે વૈજ્ઞાનિકો છે સંમત થતા નથી આ દ્રષ્ટિકોણ સાથે. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ પણ તમે નીચેના થોડાક ફેક્ટ્સ જે છે વાસ્તવિકતાઓને પર નજર કરો લુક કરો એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન અને પોતાનું મંતવ્ય જાતે નિર્ધારિત કરો નિર્માણ કરો. જોઈએ હવે પ્રશ્ન શું છે. પ્રશ્ન પહેલો આપણી પાસે 13 નંબર વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ સાયન્સે શું શોધ્યું છે ભાઈ. હવે પેરેગ્રાફમાં શોધીએ તો નાવને આપણે ભૂલી જવાનું કારણ કે અહીંયાથી છે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ્સ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. બસ આટલું આપણે બિલકુલ બેઠો જ જવાબ છે પણ આપણે નાવ પણ લખી નાખીએ છીએ. નાવ લખવાની કોઈ જરૂર નથી અને સાયન્સ જો આપણું ફર્સ્ટ લેટર ઓફ ધ સેન્ટેન્સ છે એટલે કે વાક્યનું પ્રથમ અક્ષર છે તો બિલકુલ કેપિટલ આવવું જોઈએ. આ નાની નાની બાબતો છે પણ એનાથી તમારી ખબર પડે છે કે તમને અંગ્રેજીમાં કેટલી ખબર પડે છે. એટલે નાવ લખવાની કોઈ જરૂર નથી અને સાયન્સ ફર્સ્ટ લેટર છે કેપિટલ એસ લખશો. 14 નંબરનો પ્રશ્ન શું કહે છે જોઈએ તો ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ. શું કરવાનું છે આપણે સિમિલર વર્ડ શોધવાનો છે ફોર અડેપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી અડેપ્ટનેસ એટલે હોશિયારી કોને માટે આપણે જવાબ શોધવાનો છે અને એના માટે આપણી પાસે 3 ઓપ્શન છે ઇન્ટેલિજન્સ એટેચમેન્ટ અને એક્સપર્ટાઇઝ. હવે ખાસ યાદ રાખીશું ફ્રોમ ધ પેરેગ્રાફમાં જોવાનું છે તો પેરેગ્રાફમાં હોશિયારી શબ્દ ઇન્ટેલિજન્સ દેખાઈ રહ્યો છે. એટેચમેન્ટ જે છે લગાવ એવો શબ્દ પહેલાં તો પેરેગ્રાફમાં છે જ નહીં. એક્સપર્ટાઇઝ પણ નથી છતાં વિદ્યાર્થી મિત્રો શું પોતાનું આઈક્યુ લેવલ ખૂબ જ હાઈ સમજે છે અને ક્યાંક લોચા મારી નાખે છે. તો ધ્યાન રાખશો ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર અડેપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ. ઘણીવાર એવું બને કે 3 ઓપ્શન સાચા હોય સિમિલર હોઈ શકે છે પણ જે જવાબ છે એ પેરેગ્રાફમાં ના હોય તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પેરેગ્રાફમાંનો જ જવાબ હોવો જરૂરી છે. ઇન્ટેલિજન્સ અહીંયા આપણને આપેલું છે. સેક્શન સીની વાત કરીએ. હવે સેક્શન સીમાં શું છે જોઈએ રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કવિતા છે સ્ટાન્જા એટલે શ્લોક અથવા પંક્તિઓ. 2 માર્ક્સનો પ્રશ્ન 2 પ્રશ્નો આપણને આપેલા છે. આ જ કોર્સ છે સેક્શન યુનિટ ટેસ્ટ 2 અત્યારે જે 2021-22 માટે 31મી ડિસેમ્બર યોજાવાના છે. બસ સેમ કોર્સ આપણો છે યુનિટ ટેસ્ટ 4 ગયા વર્ષ માટે. એટલે બિલકુલ તમે એ પેપરને પણ વ્યવસ્થિત સોલ્વ કરી શકો છો. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન. ખૂબ જ અદ્ભુત આપણે આ કવિતાનો પણ અભ્યાસ મેં ઓનલાઈન યુટ્યુબ પર મૂકેલો છે કે આને શું સમજાવે છે વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા સમગ્ર વિશ્વ આપણું એક કુટુંબ છે. આપણે બધા જ ભાઈ બહેનો છીએ અથવા ક્યાંય ભેદભાવની કોઈ રેખા બનાવવાની જરૂર નથી. ખૂબ જ અદ્ભુત પાઠ છે કવિતા છે. તો જોઈએ શું કહે છે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો કે કોઈ દેશ વિદેશ નથી કોઈ માણસ સ્ટ્રેન્જ નથી અપરિચિત નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ બધા જ જે ગણવેશો છે એની ભીતર શું થાય છે અ સિંગલ બોડી બ્રીથ્સ જે શ્વાસ એક સિંગલ બોડી શ્વાસે છે એટલે કે શ્વાસ લે છે લાઈક અવર્સ આપણા જેમ. ટૂંકમાં એ માણસો પણ આપણા જેમ જ શ્વાસ લે છે. ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ. અને આપણા જેવી જ પૃથ્વી છે કે જેના પર એ લોકો પણ ચાલે છે. ટૂંકમાં એ પણ જે પણ પૃથ્વી પર રહે છે એ પણ આપણા જેવી જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાય. અને એની પર જ આપણે બધાએ પોઢી જવાનું છે. એક પ્રકારે આપણું બધાનું મૃત્યુ થવાનું છે તો આપણે ઊંઘી જવાનું છે. ધી ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. અને એ લોકો પણ અવેર છે જાગૃત છે સન એર અને પાણીથી. ટૂંકમાં આ બધું નોર્મલ શબ્દો છે સરળ શબ્દો છે. સૂર્ય હવા અને પાણી. ટૂંકમાં આપણું બધું જ જે છે સૂર્ય છે હવા છે કે પાણી એ આપણું પણ જે છે એ એમનું પણ છે સેમ જ છે કોઈ ભેદભાવ નથી. તો આપણે માણસોએ શા માટે ભેદભાવ રાખ્યા છે અહીંયા ભાવ છે. જોઈએ શું કહે છે હવે વોટ વોઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર. શું આપણને યાદ રાખવાનું કહે છે શું કહે છે જોઈએ તો કહે છે કે નો મેન આર સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન. બરાબર આપણે આ રીતે લખી શકીએ ધ પોએટ ટી કેપિટલ ધ પોએટ વોન્ટ્સ. યાદ રાખીશું વોન્ટ્સ કારણ કે ડઝ આપ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વોન્ટ્સ
અસ ટુ રિમેમ્બર ધેટ, અહીંયા આપણે ધેટ ઉમેરી શકીએ, ધેટ નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. બસ આટલું લખી શકાય છે. 16 નંબરનો પ્રશ્ન, વેર ડુ વી લીવ ઓન, આપણે ક્યાં રહીએ છીએ ભાઈ? ક્યાં રહીએ છીએ ભાઈ? તો આપણે બધા રહીએ છીએ અર્થ પર. બીજો પ્રશ્ન જોઈએ પછી પૂરો જવાબ કહી દઈશ. વોટ આર વી ઓલ અવેર ઓફ, શાનાથી આપણે જાગૃત રહેવાનું છે? તો અહીંયા આપણને જવાબ આપે છે. હવે જોઈએ શું કહી શકાય. વેર ડુ વી લીવ ઓન, તો વી લીવ ઓન ધ અર્થ, બરાબર છે, ધ અર્થ. એન્ડ વેર વોટ આર વી ઓલ અવેર ઓફ, તો વી ઓલ આર, અહીંયા આપણે આર લખીશું, અવેર ઓફ સન, એર એન્ડ વોટર. એકવાર ફરી જોઈએ. વી લીવ ઓન ધ સેમ અર્થ, આવું કહી શકાય. વી લીવ ઓન ધ સેમ અર્થ એઝ અવર બ્રધર્સ લીવ. અને આ રીતે બીજું છે, વી ઓલ આર અવેર ઓફ સન, એર એન્ડ વોટર, અથવા સન, એર એન્ડ વોટર. કોમા કરશો વચ્ચે. આગળ જવા દઈએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, ફરી એકવાર પેરેગ્રાફને વાંચવાનો છે અને આન્સર આપવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો, પેરેગ્રાફ પરથી જવાબ આપવાના છે. એટલે કે જાહેર જીવનમાં અન્ય ક્યાં બીજા પુસ્તકમાં જવાબ ખોટા છે કે અન્ય છે, આપણે એનો પ્રોબ્લેમ નથી. આપણને પેરેગ્રાફને અનુરૂપ જવાબ હોવા જરૂરી છે. શું કહે છે? આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ અલી, બરાબર, પક્ષી પ્રેમી, પક્ષીવિદ, અદ્ભુત વ્યક્તિ. તો શું છે સલીમ અલી? આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા પાછા ફર્યા સલીમ અલી અભ્યાસ કરવા ગયા હતા અને ત્યાંથી પક્ષીવિદ માટે અભ્યાસ કર્યો અને પાછા આવ્યા. સલીમ અલી ટ્રાઈડ, એમણે પ્રયત્ન કર્યો ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ, પક્ષીશાસ્ત્રી તરીકે એમણે નોકરી મેળવવાનો ટ્રાય કર્યો વિથ ધ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. જુઓલોજિકલ જે સર્વે ઓફ ઇન્ડિયા છે એમાં એમણે જોબ માટેની પ્રયત્ન કર્યો. બટ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ, બટ વોઝ રિજેક્ટેડ, પણ એમને રિજેક્ટ કરવામાં આવ્યા, નકારી દેવામાં આવે. સિન્સ હી ડીડ નોટ હેવ, શું નહોતું એમની પાસે? એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી નહોતી ભાઈ એમની પાસે. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર, અને એમણે આગળ અભ્યાસનું નક્કી કર્યું. ટુ એક્વાયર, પ્રાપ્ત કરવું. એલિજિબિલિટી ફોર ધ જોબ, જે જોબ માટેની લાયકાત છે એ પ્રાપ્ત કરવા માટેનો એમને નિર્ધાર કર્યો. સલીમ વેન્ટ ટુ જર્મની, ક્યાં ગયા ભાઈ? જર્મની ગયા. બરાબર, આપણે શું કરી શકાય? આપણે જ્યારે પેરેગ્રાફ વાંચતા હોય ત્યારે અમુક શબ્દોને અંડરલાઇન કરવા જોઈએ. ખાસ જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તો કરવા જ જોઈએ. બોર્ડની પરીક્ષામાં તો આપણને ખબર છે કે જે 1-2 પ્રશ્નો છે એના જ જવાબ શોધવાના છે. પરંતુ જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે એ પેરેગ્રાફમાંથી કેટલા પ્રશ્નો બની શકે છે. બરાબર, જેમ કે અહીંયા જર્મનીની મેં વાત કરી. હવે આ જર્મનીનો કોઈ પ્રશ્નનો ઉલ્લેખ નથી, પ્રશ્ન ચોક્કસ નથી, 17 અને 18 નંબરમાં નથી, પણ કદાચ થર્ડનો પ્રશ્ન પૂછાય તો જર્મની આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ ડિગ્રી લીધી, એટલે કે એમએસસી છે, પીએચડી છે, એ પણ મહત્ત્વનું છે. તો આવા શબ્દોને આપણે થોડુંક હાઇલાઇટ કરીએ જ્યારે આપણે રીડ કરતા હોઈએ ત્યારે, તો એક્ઝામ વખતે પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. તો જોઈએ શું કહે છે. સલીમ વેન્ટ ટુ જર્મની, ક્યાં ગયા? તો જર્મની ગયા. એન્ડ ગોટ ટ્રેન્ડ, અને એમણે ટ્રેનિંગ લીધી અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન, બરાબર, એનું નામ આપ્યું છે. એન્ડ એકનોલેજ્ડ, પ્રખ્યાત ઓર્થોનોલોજિસ્ટ જે છે, ઓર્નિથોલોજિસ્ટ પક્ષીશાસ્ત્રી છે, ઇન બર્લિન, બર્લિનના છે, અને પ્રખ્યાત પક્ષીવિદ છે. બરાબર, આ બધા શબ્દો મહત્ત્વના છે. હાલ કદાચ એવું બને કે પેરેગ્રાફ જે છે એના 2 જ પ્રશ્નો પૂછ્યા છે એટલે એનો સમાવેશ નથી કર્યો, પણ આ જ પેરેગ્રાફ ફરી જો પૂછાય, એટલે કે યુનિટ ટેસ્ટ 2માં પૂછાય અથવા બોર્ડની એક્ઝામમાં પૂછાય તો બીજા ઘણા પ્રશ્નો બની શકે છે. તો હાલ આ પ્રશ્નોની ચર્ચા કરીએ. 17 નંબર શું કહે છે? વાય ડીડ સલીમ અલી ફેલ, નિષ્ફળ ગયા, ટુ ગેટ અ જોબ ઇન જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. શા માટે નિષ્ફળ ગયા? તો જોઈએ. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ટ્રાઇડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બટ રિજેક્ટેડ. આટલા સુધી તો ક્યાંય જવાબ નથી ભાઈ. પણ શું છે? સિન્સ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી, બરાબર છે, એમની પાસે આ નથી ભાઈ ડિગ્રી. શા માટે રિજેક્ટ થયા? તો આપણે કહી શકાય કે સલીમ અલી જે છે ફેલ થયા કારણ કે એમની પાસે ડિગ્રી નહોતી. જોઈએ ફરી એકવાર શું છે. વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા? તો એક રીતે કહી શકાય સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ, અહીંયા ઈડી લગાવવાનું થશે આપણે. સલીમ અલી ફેલ ટુ ગેટ a job in geological survey of India because he did not have an MSc or PhD degree. Because he did not have an MSc or PhD degree.
ખાસ વિદ્યાર્થી મિત્રો ટેન્સમાં ઘણીવાર શું થાય છે કે આપણે લોચા મારીએ છીએ, ડીડ અહીંયા લખ્યું છે એટલે અહીંયા ફેલ જે છે ક્રિયાપદ છે એમાં એડી લગાવવું પડશે કારણ કે સિમ્પલ પાસ્ટ કરવાનું થશે એટલે ફેલનું ફેલ્ડ થાય. 18 નંબર પ્રશ્ન, વોટ વોઝ પ્રોફેસર સ્ટેટમેન્ટ. હવે આ પણ તમને ખાસ યાદ રાખવું જોઈએ કે વોટ એટલે શું અને વ્યક્તિ વિશે વાત હોય તો વ્યક્તિનો વ્યવસાય શું છે એવો આપણે જવાબ હોવો જોઈએ. વોટ ઇઝ યોર ફાધર એટલે તમારા ફાધર જે ડૉક્ટર છે, ટીચર છે, એન્જિનિયર છે તો એમનો વ્યવસાય તમારે લખવાનો છે. તો પ્રોફેસર સ્ટેટમેન્ટ શું છે, એમનો શું વ્યવસાય છે અથવા શું છે એ વ્યક્તિ, તો છે ઓર્નિથોલોજિસ્ટ. બસ આટલો આપણો જવાબ છે. તો આપણે કહી શકાય કે પ્રોફેસર સ્ટ્રેસમેન પછી આ વોઝ લખવી પડશે, વોઝ એન એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ. બસ આટલો આપણો જવાબ છે. ઓર્નિથોલોજિસ્ટ યાદ રાખીશું. માનસીની વાત કરે છે. માનસી નામનો એક પેરેગ્રાફ છે. માનસીનો શું કહે છે, માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ gift shop making purchase when the couple approached. એક્ઝિસ્ટ શું છે હવે અહીંયા આખા પાઠમાં એવું છે, આ જે સ્ટોરી આપી છે એમાં કે માનસી નામની એક વ્યક્તિ છે, એના હસબન્ડ કંઈક મિટિંગમાં છે, થોડી વાર રાહ જોઈ રહી છે, એક મ્યુઝિયમમાં એન્ટ્રી મારે છે. ત્યાં એક પતિ પત્ની છે, એમાં પતિ જે છે એ બ્લાઇન્ડ છે, આંધળો છે, અને પત્ની જે છે એટલે કે એક જે સ્ત્રી છે એ આને પેલા ચિત્ર જોવે છે અને બધું સમજાવે છે કે આ ચિત્ર કેવું છે, શું એમાં દોરેલું છે. તો જોઈએ, માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ. શું કરી રહી છે ભાઈ, કાઉન્ટર જે છે મ્યુઝિયમ ગિફ્ટ શોપમાં ત્યાં પરચેસ કરી રહી છે અને વેન ધ કપલ એપ્રોચ્ડ, બરાબર ત્યાં આવ્યું છે. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. માનસીએ પેલા કપલને ખૂબ જ ધ્યાનથી જોયું. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ, અને પેલા માણસે બિલ પેમેન્ટ કર્યું. પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક, બરાબર સફેદ લાકડી કાઢી એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ, અને રસ્તા તરફ ટૂંકમાં ટેપ કરતો એટલે કે પછાડતો આગળ વધે છે. આંધળા માણસ નોર્મલ આપણને ખબર છે, આપણે ડોટમાં આ રીતે કરતાં આગળ વધે છે લાકડી લઈને, સફેદ લાકડી છે. તો માનસી લર્ન્ડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. અને આ રીતે માનસી શું શીખી એ વખતે, અબાઉટ પેશન્સ ધીરજ રાખવી, કરેજ શીખી અને પ્રેમ વિશે પણ શીખી. તો જોઈએ શું છે પ્રશ્નો હવે. વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર. કાઉન્ટર પર માનસી શું કરી રહી છે ભાઈ, તો જોઈએ, માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ. બસ આટલો આપણે બિલકુલ બેઠો જ જવાબ આપણને આપેલો છે. 19 નંબર, હાઉ કેન યુ સે ધેટ. કઈ રીતે તમે કહી શકો that the man mentioned in the paragraph was blind. કઈ રીતે કહી શકાય કે આંધળો છે, બરાબર. અંદર તો ક્યાં એવું લખ્યું નથી કે ભાઈ આંધળો છે, પણ આપણે કીધું કે આંધળા માણસો શું કરે છે, લાકડી રાખે છે, એક વ્હાઇટ લાકડી છે અને એ ટેપિંગ કરતાં આગળ વધે છે. તો એવો ઉલ્લેખ ક્યાં કરે છે જોઈએ. તો ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક. તો આપણે એક રીતે કહી શકાય કે એને વ્હાઇટ સ્ટીક છે અને ટેપ્ડ બેક હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ, આવું લખ્યું છે. હવે જવાબ ક્લિયર અંદર નથી એટલે આપણે બનાવવો પડશે. જોઈએ, બનાવીએ. વી કેન સે, યુ કેન નહીં લખવાનું આપણે, વી કેન સે, વી કેન. વોટ ઇઝ યોર નેમ, તો માય નેમ આવે, પછી યોર નેમ ના આવે એટલે યુ પૂછ્યું છે તો આપણે વી કરવો પડે, અથવા આઈ કેન કહી શકાય. તો અહીંયા વી રાખીએ અથવા આઈ કરી શકાય. તો વી કેન સે દેટ ધ મેન મેન્શન ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ બીકોઝ, અહીંયા આપણે કહી શકાય બીકોઝ શું કરી રહ્યો છે, હી વોઝ યુઝિંગ અ વ્હાઇટ સ્ટીક, બરાબર છે, અ વ્હાઇટ સ્ટીક, એક લાકડીનો યુઝ કરી રહ્યો છે, ટુ વોક, બસ સીધું લખી નાખો ચાલશે, ટુ વોક, બીકોઝ હી વોઝ યુઝિંગ અ વ્હાઇટ સ્ટીક ટુ વોક, બરાબર છે. તો ખબર પડે કે આંધળો છે. સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં આપણને ઈમેલ આપ્યા છે. મેં ઈમેલ માટેના વિડીયો પણ અપલોડ કરેલો છે, તો ચોક્કસ તમને પણ ખબર પડશે, પણ હાલ આની થોડીક સમજૂતી મેળવી લઈએ. તો શું કહે છે, હેમંત શાહ નામનો કોઈ વ્યક્તિ છે, રિસીવડ પાવર બેંકના કંઈક પ્રોબ્લેમ છે, ફ્રોમ એમેઝોનમાંથી મંગાવ્યું છે, વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, વ્યવસ્થિત નથી કામ કરતું ભાઈ. સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ amazon@shop.co.in. જો ઈમેલ તમને ખબર જ છે છતાંય ખૂબ જ સરળ હોય છે. આપણે ફ્રોમ લખવાનું છે, લખનાર કોણ છે, તો જોઈએ અહીં હેમંત છે, તો HEMANT, હેમંત, સ્પેસ ક્યાંય છોડવાની નથી, ખાસ એ યાદ રાખવાનું છે, અને @gmail.com, બરાબર. આ રીતે આપણે .com, ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક અક્ષર સ્મોલ લેટરમાં આવવા જોઈએ.
ક્યાંય સ્પેસ છોડવાનું નથી અને ટૂંકમાં આ રીતે આપણે એડ્રેસ બનાવી શકાય. હેમંતનું છે. ટુ જે છે કોને લખીશું તો એમેઝોનનું આપણને એડ્રેસ આપેલું જ છે. ટુ માટે આપણને આપેલું છે. સબ્જેક્ટ શું છે તો શું પ્રોબ્લેમ છે આપણો જોઈ લઈએ. તો રિપ્લેસમેન્ટ ઓફ ઇટના બદલે આપણે લખીશું રિપ્લેસમેન્ટ ઓફ ધ પાવર બેંક. તારીખ લખવાની થાય, ડેટ લખીશું, સંબોધન લખીશું અને પેરેગ્રાફમાં વ્યવસ્થિત કરીશું. યોર સિન્સિયરલી લાસ્ટમાં લખીશું અને હેમંત શાહની ડિજિટલ સાઇન એટલે કે તમે કરી શકો છો. આ રીતે કરશો તો ઈમેલમાંથી 5માંથી 5 માર્ક્સ પણ મળશે. પૂરો ઈમેલ આપણે અત્યારે નથી સમજાઈ રહ્યા, પણ તમે યુટ્યુબ પરથી મારા ઈમેલમાં પણ ટૂંકમાં ઈમેલના વિડીયોને જોઈ લેશો તો તમને સરળતાથી આવડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ફોર મોર એજ્યુકેશનલ videos.